અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 વિમાન દુર્ઘટનાની તપાસ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે। દુર્ઘટના બાદ તરત જ ભારતીય ફોરેન્સિક FSL અને ATS એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો જેવી એજન્સીઓ સઘન તપાસમાં લાગી ગઈ હતી। હવે આ તપાસમાં અનેક આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે। તો અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારે રચેલી તપાસ સમિતિ ઘટના સ્થળે પર પહોંચીને તપાસ કરવામાં આવી રહી છે। પ્રિન્સિપાલ સેક્રેટરી PK મિશ્રા સ્થળ પર પહોંચ્યા હતા। કેન્દ્રીય ગૃહ સચિવ, ઉડ્ડયન સચિવ સહિતના લોકો પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા। ઘટના સ્થળની મુલાકાત લઈને કમિશનર કચેરીએ તેઓ જવાના છે। અમદાવાદ પોલીસ કમિશનર પણ તપાસ સમિતિના સભ્ય છે। GS મલિક પણ તપાસ સમિતિમાં જોડાયેલા છે। પ્લેન ક્રેશમાં સેમ્પલ લઈ વિવિધ દિશામાં તપાસ છે એ કરવામાં આવશે। આ દુર્ઘટનાની તપાસમાં અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન, નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ જેવી પ્રતિષ્ઠિત એજન્સીઓ પણ જોડાવાની છે। આ ઉપરાંત દુર્ઘટનાગ્રસ્ત વિમાન બનાવનાર કંપની બોઇંગની એક ટીમ પણ અમદાવાદ આવી પહોંચી છે અને કેવી રીતે આ વિમાન તૂટી પડ્યું તેની તપાસ કરવામાં આવી રહી છે। આંતરરાષ્ટ્રીય નિષ્ણાંતોની ટીમ ભારતીય તપાસ એજન્સીઓ સાથે મળીને દુર્ઘટનાના મૂળ કારણો સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। આ સંયુક્ત તપાસથી ઘટના પાછળના ટેકનિકલ સહિતના અન્ય જે પાસાઓ છે એ સ્પષ્ટ થવાની હવે આશા બંધાઈ છે। UK, USAની ઇન્વેસ્ટિગેશન એજન્સીના 20 અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા। તપાસ ટીમે જ્યાં એન્જિનને કાટમાળ પડ્યો હતો ત્યાં સૌથી વધુ સમય વિતાવ્યો। મહત્વનું છે કે અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના કેમ સર્જાઈ, તેની પાછળ કયા કારણો જવાબદાર હતા, તેની ઊંડાણપૂર્વક તપાસ માટે હવે તમામ એજન્સીઓ છે કામે લાગી છે। ભારતના ઉડ્ડયન મંત્રાલયે પણ કહ્યું છે કે જે કમિટી બનાવી છે તે 3 મહિનામાં તપાસ રિપોર્ટ સોંપશે। સતત 3 દિવસથી અલગ અલગ એજન્સીઓ દ્વારા આ દિશામાં તપાસ હાથ ધરાઈ છે। આમ આંતરરાષ્ટ્રીય એજન્સીઓ પણ તપાસમાં જોડાઈ ગઈ છે। બ્લેક બોક્સ મુદ્દે પહેલા જ તપાસ શરૂ થઈ ગઈ છે, ત્યારે આગામી દિવસોમાં સદીની સૌથી ભીષણ વિમાન દુર્ઘટનાને લઈને સત્ય સામે આવી શકે છે। તો અત્યારે જે દુર્ઘટના ઘટી છે ત્યારબાદ સ્વાભાવિકપણે સૌ કોઈને એક જ સવાલ છે કે આટલી મોટી દુર્ઘટના, આટલા લોકોના જીવ ગયા છે, ઘટના કેવી રીતે બની છે અને આ જ જવાબ મેળવવા હવે તમામ એજન્સીઓ કામે લાગી ગઈ છે। યુએસથી જે ડેલિગેશન છે એ ડેલિગેશન અમદાવાદમાં જે ક્રેશ સાઇટ છે ક્રેશ સાઇટ ઉપર પહોંચ્યું છે। તમે જોઈ પણ શકો છો કે અલગ અલગ જે એજન્સીઝ છે એજન્સીઝ અત્યારે અહીંયા પહોંચી છે। નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ જે NTSB યુએસએનું જે કહેવાય છે એ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન જે છે યુએસએનું, અને સાથે જ સાથે બોઈંગ કંપની રિપ્રેઝેન્ટેટિવ્સ છે જે જનરલ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટના છે। આ સહિતની જે આપણી દેશની પણ જે એજન્સીઓ છે અને અન્ય જે એજન્સીઓ છે એમની સાથે એક સંલગ્ન થઈને આખી આ જે તપાસ છે તપાસ થઈ રહી છે। કારણ કે આ જે ક્રેશ થયું છે, પ્લેન ક્રેશ થયું છે એ વૈશ્વિક સ્તરે જે છે એ તપાસનો વિષય અને સેન્ટર ઓફ એટ્રેક્શન બન્યો છે। કારણ કે જે પ્રકારની દુર્ઘટના બની છે ત્યારે એમાં લેન્ડ થયાના 58મી સેકન્ડ સુધીમાં જ આખી ઘટના જે છે 1 મિનિટના સમયગાળાની અંદર જ આખો બનાવ છે એ બનાવ બની ગયો હોવાનું સામે આવ્યું છે। એમાં થ્રસ્ટ કામ નહોતું કરી રહ્યું કે પછી એ સિવાય જે ટેકનિકલ ફોલ્ટ હતો એ કયા પ્રકારનો હતો, ત્યારે આ બધી જ બાબતો છે જેનો બારીક અભ્યાસ આ એજન્સીઓ અહીંયા કરવાની છે। અને આ જે તપાસ છે તપાસમાં હવે આ જે એજન્સીઓ છે એ જ મતલબ કોઓર્ડિનેટ કરીને આખી તપાસ કરશે કે આખરે આનો નિષ્કર્ષ શું આવે છે। હવે ટેકનિકલ ફોલ્ટ હતો કે જે પ્રકારે વાતો સામે આવી રહી છે એમાં મેડે કોલ જે પાયલટે ATCને આપેલો છે અને એ બ્લેક બોક્સની જે તપાસ છે એમાં શું સામે આવ્યું છે, આ બધી જ ટેકનિકલ બાબતો છે। એન્જિનની આખી વાત છે તો એન્જિનમાં શું હતું, તો આ બધી જ જે બાબતો છે એનો વિસ્તારપૂર્વક અભ્યાસ કરવામાં આવશે। અને ખરેખર એક પ્રકારે જોઈએ તો જે આખો રિપોર્ટ છે રિપોર્ટ વૈશ્વિક સ્તરે થનારી જે આ ઘટનાઓ છે એમાં આનો એક નોંધ લેવામાં આવશે એ પ્રકારની આ ઘટના છે અને એને લઈને આખી જે તપાસ છે એ તપાસ અત્યારે કરવામાં આવી રહી છે। કેમેરામેન દીપક સેન સાથે સચિન પાટીલ, TV9।